નમસ્કાર વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયના પ્રકરણ 2 સુરેખ સહસંબંધમાં સહસંબંધ એટલે શું, સહસંબંધિત યાદચ્છિક ચલ એટલે શું તેના વિશે સમજ આપી હતી કે જે બે ચલ વચ્ચે પ્રત્યક્ષ અથવા પરોક્ષ કારણથી એકસાથે વધઘટ થતી હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. એ તમને સમજાવ્યું હતું. હવે જે બે ચલ વચ્ચે સહસંબંધ રહેલો હોય તેવા બે ચલ સહસંબંધિત યાદચ્છિક ચલ કહેવાય. એ પણ તમને સમજાવ્યું હતું. હવે આજે આપણે જોઈએ સહસંબંધના પ્રકાર. તો સહસંબંધના બે પ્રકાર છે. એક ધન સહસંબંધ અને બીજો છે ઋણ સહસંબંધ. ધન સહસંબંધના પણ બે પ્રકાર છે, સંપૂર્ણ ધન સહસંબંધ અને આંશિક ધન સહસંબંધ. ઋણ સહસંબંધમાં પણ એવું છે કે સંપૂર્ણ ઋણ સહસંબંધ હશે અને આંશિક ઋણ સહસંબંધ હશે. તો એના વિશે આજે વિસ્તૃત સમજૂતી મેળવીએ. તો ધન સહસંબંધ એટલે શું તેની સમજ જુઓ, વ્યાખ્યા જુઓ. જ્યારે બે સહસંબંધિત ચલની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય, એટલે કે એક ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમત પણ વધે અને એક ચલની કિંમત ઘટે તો બીજા ચલની કિંમત પણ ઘટે, તો બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. મતલબ કે એક ચલનું મૂલ્ય વધે તો બીજાનું પણ મૂલ્ય વધશે અને એક ચલનું મૂલ્ય ઘટશે તો બીજા ચલનું મૂલ્ય પણ ઘટશે. એટલે કે એક જ દિશા થઈ કહેવાય એનું. તો સમજો, વસ્તુનું વેચાણ અને તેનાથી થતો નફો. તો આપણે સૌ જાણીએ છીએ કે વેચાણ વધે તો નફો પણ વધે, વેચાણ ઘટે તો નફો પણ ઓછો થાય છે, ઘટે છે. એટલે કે અહીંયા એક જ દિશાના ફેરફાર થાય છે એવું કહી શકાય. તેથી બંને ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. બીજું ઉદાહરણ છે આમાં વસ્તુનો ભાવ અને પુરવઠો. ભાવ વધશે તો સ્વાભાવિક છે કે એની માંગ વધી જવાની. માંગ વધી જાય તો બજારમાંનો પુરવઠો શું થાય? ઓછો જ થવાનો. દેખીતી વસ્તુ છે. ભાવ વધી જાય તો લોકો ખરીદી વધારે કરવાની જગ્યાએ કેવી કરશે? ઓછી કરશે. દેખીતી વસ્તુ છે. ભાવ વધે તો માંગ ઘટે, માંગ ઘટે તો પુરવઠો એમને એમ પડ્યો રહે, ખરીદવાવાળું કોઈ હોય નહીં. મતલબ કે ભાવ વધ્યો તો પુરવઠો પણ એમને એમ પડી રહ્યો, એટલે કે વધ્યો. જો વસ્તુનો ભાવ ઘટી જશે તો શું થશે? વસ્તુનો ભાવ ઘટશે તો માંગ તરત વધી જવાની. માંગ વધી જશે એટલે બજારમાં જે પુરવઠો હશે એ પુરવઠો તરત ખાલી થવા વળગવાનો, સ્ટોક ઓછો રહેશે. મતલબ કે વસ્તુના ભાવ વધવાથી વસ્તુનો જે સ્ટોક છે, પુરવઠો છે દુકાનોમાં કે બજારમાં, એ વધી પડે છે અને વસ્તુનો ભાવ ઘટી જાય તો માંગ વધારે નીકળવાથી પુરવઠો પણ ઘટી જાય છે. તો અહીંયા પણ એક જ દિશાના ફેરફાર થયા કે ભાવ વધ્યો તો પુરવઠો વધ્યો, ભાવ ઘટ્યો તો પુરવઠો પણ ઘટ્યો. એના પછીનું ઉદાહરણ છે આવક અને ખર્ચ. આવક અને ખર્ચ. તો આવક વધારે હોય તો વ્યક્તિ ખર્ચ પણ વધારે કરશે. જો આવક ઓછી થશે તો વ્યક્તિ ખર્ચ પણ ઓછું કરવાનો, આવકના પ્રમાણમાં જ ખર્ચ કરવાનો. એટલે કે આવક વધી તો ખર્ચે વધ્યું, આવક ઘટી તો ખર્ચ પણ ઘટ્યું. એટલે અહીંયા કેવો એક જ દિશાનો ફેરફાર થયો, માટે ધન સહસંબંધ થયો કહેવાય. એના પછી છે ઉદાહરણ માર્ગ પર વાહનોની સંખ્યા અને અકસ્માતોની સંખ્યા. જેટલા રોડ ઉપર વાહનો વધી જાય, સંખ્યા વધારે હોય એટલે અકસ્માતની શક્યતા વધારે રહેવાની. વાહનો ઓછા હોય તો એક્સિડન્ટ થવાની, અકસ્માતો થવાની શક્યતા ઓછી રહેવાની. એટલે કે વાહનોની રોડ ઉપર વાહનોની સંખ્યા અને અકસ્માતોની સંખ્યા બંને વચ્ચે એક જ દિશામાં ફેરફાર થાય. વાહનની સંખ્યા વધે તો અકસ્માતની સંખ્યા પણ વધે. માર્ગ ઉપર વાહનની સંખ્યા ઘટે તો અકસ્માતની સંખ્યા પણ ઘટે. એટલે એક જ દિશાનો ફેરફાર
થયો કહેવાય, માટે ધન સહસંબંધ કહેવાય. એના પછી કોઈ વિસ્તારમાં વરસાદ અને પાકની ઉપજ, તો વરસાદ અને પાકની ઉપજને લેવા દેવા છે. વરસાદ સારો હશે, વધારે હશે તો પાકની ઉપજ પણ વધારે થશે. વરસાદ ઓછો હશે તો પાકની ઉપજ પણ ઓછી થશે. એટલે આ ફેરફાર પણ કેવો થયો? એક ચલ વધ્યો, વરસાદ વધ્યો તો પાકની ઉપજ એ વધી, એક જ દિશામાં ફેરફાર થયો. વરસાદ ઘટ્યો તો પાકની ઉપજ પણ ઘટી, એટલે કે એ પણ એક જ દિશાનો ફેરફાર થયો. આમ આ પણ ધન સહસંબંધ દર્શાવે છે. તો આ જે 5 ઉદાહરણ જે સમજાવ્યા છે એ દરેકમાં 5 ઉદાહરણમાં ધન સહસંબંધ છે એવું કહી શકીએ આપણે. હવે ધન સહસંબંધ બે પ્રકારનો હોય, સંપૂર્ણ પણ હોઈ શકે અને આંશિક પણ હોઈ શકે. મતલબ કે એ માત્રાની વાત છે. માત્રા એટલે કે ઘનિષ્ઠતા, કેટલો વધારે કે કેટલો ઓછો. તો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં ફેરફાર થતો હોય, એક વધવાથી બીજો વધ્યો તો ધન તો કીધો, વાત સાચી, પણ એ ફેરફાર શું અચળ પ્રમાણમાં થાય છે? જો અચળ પ્રમાણમાં થતો હોય તો બંને ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય. અને જો બંને ચલ વચ્ચે જે ફેરફાર થાય છે, એક વધવાથી બીજો વધવાય અને એક ઘટવાથી બીજો ઘટે, એ ફેરફાર અચળ પ્રમાણમાં ન થતો હોય તો બંને ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે એમ કહેવાય. આંશિક એટલે ઓછો, સંપૂર્ણ એટલે કે અચળ ફેરફાર થતો હશે. તો જો અહીંયા વ્યાખ્યા છે, જો વિકર્ણ આકૃતિ દોરીએ, ચલ એક્સની કિંમતોને એક્સ અક્ષ પર લઈએ અને ચલ વાયની કિંમતોને વાય અક્ષ પર લઈએ અને બિંદુઓનું આલેખન કરીએ, તો બધા બિંદુઓ જો એક જ રેખા ઉપર આવે, એ રીતના મળે, બધા બિંદુને જોડો તો એક જ સુરેખા બને, તો અહીંયા અચળ ફેરફાર થયો કહેવાય. એટલે કે એવા સંજોગોમાં સંપૂર્ણ ધન સહસંબંધ થયો કહેવાય. સુરેખા પણ પાછી કેવી છે? જુઓ, એક્સ વધવાથી વાયની કિંમતો ક્રમશઃ ઉપરની તરફ જાય છે. એટલે કે એક્સ આ બાજુ વધે જાય તો વાય પણ વધે જાય છે, આ બાજુ ક્રમશઃ ઉપર જાય છે. માટે કહી શકીએ કે અહીંયા સુરેખા ડાબી બાજુથી જમણી તરફ આમ જઈએ જેમ, એમ નીચેથી કઈ તરફ જાય છે? ઉપરની તરફ જાય છે. અને એક સુરેખા છે, એટલે સુરેખા હોવાથી અચળ ફેરફાર થયો. અને ડાબેથી જમણી તરફ જતાં ક્રમશઃ ઉપરની તરફ જાય છે, એટલે કે એક્સ વધે જાય એમ વાયનું મૂલ્ય પણ ઉપર જાય, એટલે કે વધે જાય છે. એટલે અહીંયા સંપૂર્ણ ધન સહસંબંધ છે એમ કહી શકાય. તો જુઓ વ્યાખ્યા, વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય, બધા બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય અને એ સુરેખા ડાબી બાજુથી, એટલે કે આ ડાબી બાજુથી જમણી બાજુ, તો આમ જઈએ તો જમણી બાજુ થઈ, તો ઉપરની તરફ, ઉપરની દિશામાં જતી હોય. ડાબેથી જમણી તરફ જઈએ તો ક્રમશઃ ઉપરની તરફ જતી હોય. તો બે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ દર્શાવે છે. એમાં બે ચલ વચ્ચે સહસંબંધનું જે માત્રા છે આગળ ભણવાનું આવશે, એ માત્રા મતલબ કે ઘનિષ્ઠતા કેટલી છે, વધારે કે ઓછી, એનું એક સંખ્યાત્મક માપ મેળવવાનું આવશે, એને સહસંબંધાંક કહીશું. સહસંબંધ દર્શાવતો આંક એટલે કે સહસંબંધાંક, તો એના સંકેતમાં આર વડે દર્શાવાય. કાર્લ પિયર્સને દર્શાવેલું છે આ માપ, એના સંકેતમાં આર વડે કહેવાય. નિદર્શ આધારિત માહિતી માટે, જો સમષ્ટિ આધારિત માહિતી હોય તો એના માટે એનો સંકેત રો છે, આ રીતે દર્શાવાય. પણ વ્યવહારમાં આપણે પ્રયોગ નિદર્શ આધારિત માહિતીનો જ કરીએ છીએ, એટલે આર વડે દર્શાવીશું સહસંબંધાંકને. પણ બાકી બે સંકેત છે, એ યાદ રાખજો. સમષ્ટિ આધારિત માહિતી હોય તો રો વડે દર્શાવાય અને નિદર્શ આધારિત માહિતી હોય તો આર વડે દર્શાવાય. તો આર બરાબર મૂલ્ય કેટલું હશે સંપૂર્ણ ધન સહસંબંધ હોય તો? ધન છે એટલે પ્લસ અને સંપૂર્ણ છે એટલે 1. કારણ કે આરનું મૂલ્ય આગળ ભણાવીશ પછી હું, કે ઓછામાં ઓછું કેટલું હોય? -1, અને વધુમાં વધુ કેટલું હોય? +1 હોય. તો પ્લસ છે એટલે ધન સહસંબંધ અને 1 એટલે મહત્તમ મૂલ્યનું દર્શાવે, એટલે કે સંપૂર્ણ ધન સહસંબંધ છે એમ કહેવાય. એટલે કે આર બરાબર +1 એ મતલબ કે સહસંબંધાંકનું મૂલ્ય +1 એ સંપૂર્ણ ધન સહસંબંધ દર્શાવે છે એવું કહી શકાય. એક ઉદાહરણ દ્વારા સમજવું હોય તો એક ચલ એક્સ લઈએ, બીજો ચલ વાય લઈએ. જો એક્સનું મૂલ્ય 1 હોય તો એના અનુરૂપ વાયનું મૂલ્ય 5 છે એવું માની લઈએ.
એક્સનું મૂલ્ય 2 થાય તો વાયનું મૂલ્ય 8 છે. એક્સનું મૂલ્ય 3 લઈ આવો. એક્સનું મૂલ્ય 3 હોય તો એના અનુરૂપ વાયનું મૂલ્ય 11 છે. એક્સનું મૂલ્ય 4 થાય તો વાયનું મૂલ્ય 14 થાય છે. તો અહીંયા તમે જુઓ કે એક્સનું મૂલ્ય ક્રમશઃ કેટલું વધે? 1 1 વધે. તો વાયનું મૂલ્ય અહીંયા કેટલું વધે? એક્સ વધ્યો, એક્સનું મૂલ્ય વધી જાય. તો જુઓ વાયનું મૂલ્ય પણ શું થઈ જાય? ક્રમશઃ વધી જાય છે. તો એક્સ વધવાથી વાય વધે છે. ઉલટું વિચારીએ તો એક્સ આ બાજુ વિચારીએ તો શું થાય? 4ની જગ્યાએ 3 2 1 તો ઘટ્યો. તો વાય પણ અહીંથી ઉલટા વિચારો તો શું થઈ જાય? ઘટી જાય. તો એક્સ વધ્યો તો વાય વધ્યો, એક્સ ઘટાડ્યો તો વાય પણ ઘટ્યો. તો એક વધવાથી બીજો વધ્યો ને એક ઘટવાથી બીજો ઘટ્યો તો આ શું થયો? ધન સહસંબંધ થયો. પણ જે ફેરફાર થાય જુઓ કેવા થાય છે? અચળ પ્રમાણમાં. એવું કેમ કહીએ કાંઈ? તો જુઓ એક્સનું મૂલ્ય અહીંયા કેટલું વધ્યું? 1. તો વાયનું મૂલ્ય અહીંયા કેટલું વધ્યું? 5ની જગ્યાએ 8 થયું એટલે 3. એક્સનું મૂલ્ય 2ની જગ્યાએ 3 થયું એટલે કેટલું વધ્યું? 1. તો અહીંયા વાયનું મૂલ્ય કેટલું વધ્યું? 8માંથી 11 થયા એટલે 3 વધ્યું. એક્સનું મૂલ્ય 3ની જગ્યાએ 4 થયું, 1 વધ્યું. તો વાયનું મૂલ્ય 11ની જગ્યાએ 14 થયું એટલે કેટલું? 3 વધ્યું. મતલબ કે એક્સ 1 1 વધે તો વાય ક્રમશઃ કેટલા વધે? 3 3 વધે. વધારો શું ઘટાડો નહીં થતો? એક જ હરખો વધારો થાય. અહીં 1 વધ્યું તો અહીં 3 વધ્યું, 1 વધ્યું તો 3 વધ્યું, 1 વધ્યું તો 3 વધ્યું. મતલબ કે વધારો કેવો છે? અચળ પ્રમાણમાં. તો આ સંબંધ કેવો થયો કહેવાય? સંપૂર્ણ ધન સહસંબંધ થયો કહેવાય. એક વધવાથી બીજો વધ્યો એટલે એક જ દિશાનો ફેરફાર થયો એટલે ધન થયો. પણ આ ફેરફાર અચળ છે કારણ કે એક ધારો ફેરફાર થાય તો અહીંયા સંપૂર્ણ ધન સહસંબંધ છે એમ કહેવાય. જો આનો હું વિકર્ણ આકૃતિ દર્શાવું, આલેખ દર્શાવું, એક્સને એક્સ પર લઈએ અને વાયને વાય એક્સ પર લઈએ અને બિંદુઓ દર્શાવીએ અને બધા બિંદુઓ જોડીએ તો એક સુરેખા મળે. ઘરે પ્રયત્ન કરવો જ કરી જોઈજો. એક સીધી રેખામાં જ આવશે બધા બિંદુઓ. સમજાઈ ગયું? હવે જોઈએ આંશિક ધન સહસંબંધ. મતલબ કે ચલ એક્સની કિંમતોને એક્સ અક્ષ પર લખો અને ચલ વાયની કિંમતોને વાય અક્ષ પર લખો અને પછી બિંદુઓને તમે દર્શાવો આલેખમાં. તો આ બધા બિંદુઓ એક્સ વધે જાય એમ જુઓ. ઉપરની તરફ તો જાય છે વાય, મતલબ કે એક્સ વધે જાય છે આમ, તો એમ વાય પણ શું થઈ જાય? ક્રમશઃ ઉપરની તરફ જાય એટલે મૂલ્ય કેવું થયું કહેવાય? એક્સનું ક્રમશઃ વધે જાય. એમ વાયનું પણ ક્રમશઃ શું થઈ જાય? ઉપર જાય એટલે કે વધે જાય. તો એક્સ વધ્યો તો વાય પણ વધ્યો. તો ધન સહસંબંધ થયો. પણ અહીંયા એક સીધી રેખા નહીં મળતી, સુરેખા નહીં મળતી એટલે સંપૂર્ણ સંબંધ કહેવાય નહીં. સહસંબંધ છે, ધન છે, એક્સ વધવાથી વાય વધે છે, ધન ખરો, પણ અચળ પ્રમાણમાં ફેરફાર થતો નથી, સુરેખા મળતી નથી. તેથી કેવો થયો? ઓછો સંબંધ એટલે કે આંશિક ધન સહસંબંધ છે એમ કહેવાય. તો વ્યાખ્યા જોઈ હોય તો શું થાય? તો કે જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર ન હોય, એક સુરેખા ઉપર ના હોય, પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય. તો તમે જુઓ આ બધા બિંદુઓ કેવા છે? એક સુરેખા ઉપર નથી. સુરેખા ઉપર દેખાય ના. તો શું છે? તો સુરેખાની આજુબાજુ હોય. એ કલ્પના કરીએ એક સુરેખાની તો કેવી મળે? આ પ્રમાણે આમ બધા બિંદુ વધુમાં વધુ આવી જાય તો આ રીતે બનક ના બને? તો સુરેખાની કેવી રીતે આવેલા? આજુબાજુમાં આવેલા. બધા જ બિંદુ એક સુરેખા ઉપર નથી પરંતુ તેની આજુબાજુમાં છે, એટલે કે સુરેખાની આસપાસ હોય. અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ, તો ડાબેથી ક્રમશઃ આમ જઈએ તો જમણી બાજુ જ્યાં કહેવાય ને, આ બાજુથી આમ જઈએ એટલે આ ડાબો ભાગ થયો, આ જમણો ભાગ થયો. તો ડાબેથી જમણી તરફ જાઓ તો એ બિંદુનો પટ્ટો ક્યાં જાય છે? આ બિંદુ એક રેખા ઉપર નથી પરંતુ એક સાંકડા કે પોળા પટ્ટામાં મળ્યા. પણ ડાબી બાજુથી જમણી બાજુ જવાથી ક્રમશઃ ઉપરની તરફ જતી એક સુરેખા નહીં મળતી પણ સુરેખાની આજુબાજુમાં આવેલા હોય એવો એક પટ્ટો મળે. એટલે કે તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય. તો અહીંયા આંશિક ધન સહસંબંધ છે કારણ કે સુરેખા ડાબેથી જમણી તરફ જઈએ એમ ઉપરની તરફ જાય એટલે કે એક્સ વધે છે એમ વાય પણ વધે છે, સાચું. પરંતુ બધા જ બિંદુ એક સુરેખા ઉપર નથી, માટે
સુરેખાની આજુબાજુ આવેલા છે એવું કહી શકાય. એટલે કે ઓછો સંબંધ છે, અચળ ફેરફાર થતો નથી, તો આંશિક ધન સહસંબંધ થયો કહેવાય. ઉદાહરણ લેવું હોય તો આ રીતે લઈ શકીએ. સમજો એક્સ લઈએ, વાય લઈએ. ચલ એક્સની કિંમતો 1 લીધી તો વાય 5 લીધા. એક્સનું મૂલ્ય વધીને 1ની જગ્યાએ 2 થયું તો વાયનું મૂલ્ય વધીને સમજો કે 8 થયું. એક્સનું મૂલ્ય વધીને 2ની જગ્યાએ 3 થયું તો વાયનું મૂલ્ય વધીને 10 થયું. એક્સનું મૂલ્ય વધીને 4 થયું તો વાયનું મૂલ્ય વધીને 14 થયું. તો અહીંયા તમે જુઓ એક્સનું મૂલ્ય ક્રમશઃ કેટલું થાય? એક અંક જેટલું વધે. એક્સનું મૂલ્ય ક્રમશઃ એક અંક વધે. તો વાયનું મૂલ્ય એક સરખું નહીં વધતું. જુઓ અહીં 1 વધ્યું તો અહીં કેટલા વધ્યા? 3 વધ્યા. અહીંયા 2ની જગ્યાએ 3 થાય એક્સમાં એટલે કે 1 વધ્યા. તો અહીં કેટલા વધ્યા? વધારો કેટલાનો થયો આ બે વચ્ચે? 2નો. અહીંયા વધારો 1નો થયો તો અહીં વધારો કેટલાનો થયો? 4. મતલબ અહીંયા વધારો એક સરખો થાય એક્સમાં, પણ વાયના મૂલ્યમાં વધારો એક સરખો થતો નથી, અચળ ફેરફાર નથી. 5ની જગ્યાએ 3 એટલે 3નો 5ની જગ્યાએ 8 એટલે 3 વધ્યા. અહીંયા 2 જેટલો વધારો થયો, અહીં 4 જેટલો વધારો થયો. એટલે કે એક્સ વધવાથી વાય વધે છે ખરા, એટલે કે ધન સહસંબંધ કહેવાય. એક્સ વધ્યો તો વાય પણ વધ્યો, પણ આ વધારો વાયમાં જે થાય છે અચળ રીતે નહીં થતો, મતલબ કે એક સરખો વધારો થતો નથી. તેથી અહીંયા જો સુરેખા તમે વિકર્ણ આકૃતિ લેશો તો બિંદુઓ દર્શાવો અને એને જોડવા કોશિશ કરો તો બધા એક સુરેખા ઉપર નહીં આવે, એની આજુબાજુમાં આવશે. ટ્રાય કરી જોજો તમે આલેખપત્ર ઉપર. તો આ આંશિક ધન સહસંબંધ થયો કહેવાય. ધન કેમ કીધો? તો એક્સ વધવાથી વાય વધ્યો. એક્સ આમ લઈ જઈએ તો ઘટ્યો, તો આ બાજુ વાય પણ આમ કરીએ તો ઘટ્યો કહેવાય. તો એક્સ વધવાથી વાય વધ્યો, એક્સ આમ ઘટાડતા જઈએ તો વાય પણ ઘટે છે. એટલે કે એક જ દિશામાં ફેરફાર હોવાથી ધન સહસંબંધ ખરો, પણ આ ફેરફાર જે થાય છે અચળ પ્રમાણમાં નહીં થતો. એક્સનું મૂલ્ય જે વધે જાય એક તો વાયનું મૂલ્ય ક્રમશઃ જે એક સરખો વધારો થવો જોઈએ એક સરખો વધારો થતો નથી. પહેલાં 3નો વધારો, 2નો વધારો, 4નો વધારો, એક ધારો વધારો નથી, એક સરખા પ્રમાણમાં વધારો નથી, એટલે કે અચળ વધારો નથી. માટે આ સંજોગોમાં બંને ચલ વચ્ચે અહીંયા આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો આ એની વ્યાખ્યા છે. એના પછી જોઈએ તો અને બીજી રીતે કહેવું હોય તો વ્યાખ્યા કઈ જ બોલાય. જ્યારે બંને ચલની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં હોય પણ અચળ પ્રમાણમાં ન હોય. હાલ જે આપણે ઉદાહરણ જોયું એમાં શું હતું? બંને ચલના ફેરફારો એક જ દિશામાં હતા. એક્સ વધવાથી વાય વધતો હતો, પરંતુ તે વધારો અચળ ન હતો, અચળ પ્રમાણમાં ન હોય. ત્યારે તે બે ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ મળે છે એમ કહેવાય. તો સહસંબંધાંકનું મૂલ્ય કેટલું હશે તો આંશિક કહેવાશે? તો 0થી મોટું હશે અને 1થી નાનું હશે. જો +1 હોય તો સંપૂર્ણ ધન થઈ ગયું કહેવાય. તો +1થી નાનું પરંતુ 0થી મોટું એટલે કેવું થયું મૂલ્ય? આંશિક ધન સહસંબંધ દર્શાવે છે એમ કહેવાય. 0 r 1 એટલે કે 0થી મોટું અને +1થી નાનું. આવું જો સહસંબંધાંકનું મૂલ્ય મળે તો એ આંશિક ધન સહસંબંધ દર્શાવે છે એમ કહેવાય. એના પછી ઋણ સહસંબંધની વાત કરીએ તો બે સહસંબંધિત જે ચલ હશે એની કિંમતોમાં થતા ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં થતા હોય. એકબીજાની વિરુદ્ધ દિશા એટલે શું? એક ચલ વધ્યો તો બીજો ઘટ્યો, એક ઘટો તો બીજો વધો, મતલબ કે વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય. એટલે કે એક ચલનું મૂલ્ય વધે તો બીજા ચલનું મૂલ્ય ઘટે. તે જ રીતે એક ચલનું મૂલ્ય ઘટે તો બીજા ચલનું મૂલ્ય વધે. તો તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ રહેલો છે તેમ કહેવાય.
જો ઉદાહરણ સમજીએ, વસ્તુના ભાવ અને તેની માંગ. તો ભાવ વધે તો લોકો ખરીદી કેવી કરશે? ઓછી કરવાના. એટલે એની માંગ કેવી થવાની? ઘટી જવાની. એટલે કે ભાવ વધ્યા તો માંગ ઘટી. તો એકમાં વધારો થવાથી બીજામાં શું થયો? ઘટાડો થયો. તો અહીંયા ઋણ સહસંબંધ થયો કહેવાય, કારણ કે ફેરફાર વિરુદ્ધ દિશાનો થયો. ભાવ વધે તો માંગ એની ઘટે. ખર્ચ અને બચત. ખર્ચ વધે જેમ એમ બચતો કેવી થાય? ઓછી થવાની. જેટલું ખર્ચો વધારો કરી ઘરમાં એમ બચતો કેવી થાય? પ્રમાણમાં ઓછી થવાની. એટલે કે ખર્ચ વધે તો બચતોનું પ્રમાણ ઘટે. તો એક ચલ વધ્યો તો બીજો ચલ ઘટ્યો. ખર્ચ જો ઓછું કરીએ મતલબ ખર્ચ ઘટાડીએ તો બચતો શું થાય? વધારે થાય. તો એક ઘટ્યો તો બીજો વધ્યો. ખર્ચ વધારો છો તો બચતો ઘટે છે. ખર્ચ ઘટાડો છો તો બચતો વધે છે. તો અહીંયા વિરુદ્ધ દિશાનો ફેરફાર થયો, માટે ઋણ સહસંબંધ થયો કહેવાય. એના પછી શિયાળામાં દિવસનું લઘુત્તમ તાપમાન અને ગરમ કપડાનું વેચાણ. મતલબ લઘુત્તમ તાપમાન એટલે શું? ટેમ્પરેચર જે હોય છે તે. લઘુત્તમ એટલે ઓછામાં ઓછું. ઓછામાં ઓછું તાપમાન જેટલું વધે મતલબ કે તાપમાન નીચું જાય, ઠંડી વધે, એમ ગરમ કપડાનું વેચાણ શું થાય? તાપમાન નીચું જાય એમ કપડાનું વેચાણ શું થશે? ગરમ કપડાં જે હશે સ્વેટર વગેરે એનું વેચાણ વધી જવાનું. તાપમાન જેટલું ઘટશે, તાપમાન ઘટ્યોનો અર્થ શું? ઠંડી વધી કહેવાય ને. તાપમાન જેટલું ઘટશે એટલું ગરમ કપડાનું વેચાણ શું થવાનું? વધવાનું છે. લઘુત્તમ તાપમાન વધી જાય મતલબ કે ઠંડી ઓછી થાય તો ગરમ કપડાં કેવા વેચાય? ઓછા વેચાય. મતલબ કે અહીંયા પણ વિરુદ્ધ દિશાનો ફેરફાર થયો. એટલે કે બંને ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. એના પછી ઉદાહરણ લેવું હોય તો કોઈ સ્થળની સમુદ્રની સપાટીથી ઊંચાઈ, જે ઊંચાઈ માપેલી હોય છે ને, કોઈ ડેમની હોય, કોઈ રેલવે સ્ટેશનની હોય કે કોઈ પર્વતની હોય, બધી ઊંચાઈ કોના સાપેક્ષ માપેલી હોય? સમુદ્રની સપાટીના સાપેક્ષ લીધેલી હોય. તો કોઈ સ્થળની સમુદ્રની સપાટીથી ઊંચાઈ અને તે સ્થળે ઓક્સિજનનું પ્રમાણ. તમે વિજ્ઞાનમાં ભણેલા હશો કે જેમ જેમ સપાટી મતલબ કે જમીનના લેવલથી આપણે જેમ જેમ ઉપર વધતા જઈએ છીએ, ઊંચાઈ ઉપર જઈએ એમ ઓક્સિજનનું પ્રમાણ શું થાય? ઓછું થાય. તો સમુદ્રની સપાટીથી ઊંચાઈ વધારે હોય મતલબ કે વધારે ઊંચાઈ ઉપર જેમ તમે જતા જાઓ એમ ઓક્સિજનનું પ્રમાણ કેવું થાય? ત્યાં ઓછું થાય. પર્વત ઉપર ચડીએ તો શ્વાસ લેવામાં તકલીફ થાય. એનું કારણ આ જ કે જેમ જેમ સમુદ્રની સપાટીથી ઊંચાઈ વધતી જાય તેમ તેમ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ શું? ઓછું થતું જશે. સપાટીથી ઊંચાઈ ઓછી લ્યો મતલબ કે નીચા લેવલે રહ્યો, જમીન લેવલે રહેશો તો ઓક્સિજનનું પ્રમાણ કેવું રહેશે? ઊંચાઈ ઘટાડો તો ઓક્સિજનનું પ્રમાણ વધશે. સંબંધ કેવો થયો? એ વિરુદ્ધ દિશાનો થયો ને, કે ઊંચાઈ વધી તો ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું, ઊંચાઈ ઘટી તો ઓક્સિજનનું પ્રમાણ વધ્યું. એટલે કે વિરુદ્ધ દિશાનો ફેરફાર થયો. તેથી અહીંયા ઋણ સહસંબંધ છે બંને ચલ વચ્ચે એવું કહી શકાય. ઊંચાઈ અને ઓક્સિજનના પ્રમાણ વચ્ચે ઋણ સહસંબંધ છે. હવે જોઈએ સંપૂર્ણ ઋણ સહસંબંધ વ્યાખ્યા. તો જો અહીંયા આકૃતિ પહેલાં સમજાવું. ચલ એક્સની કિંમતોને એક્સ અક્ષ પર દર્શાવો, ચલ વાયની કિંમતોને વાય અક્ષ પર દર્શાવો. તો જેમ જેમ એક્સનું મૂલ્ય આ બાજુ જેમ જતા જઈએ એમ એક્સનું મૂલ્ય શું થવાનું? અક્ષ ઉપર વધતું જવાનું. એમ વાયનું મૂલ્ય જુઓ, એક્સનું મૂલ્ય ઓછું હતું તો વાય કેવો હતો? આ બાજુ વધારે છે, અહીંયા વધારે છે. એક્સ અહીંયા કેવો થયો? વધ્યો. તો વાય નીચો આવ્યો, જો ઘટ્યો. હજુ જેમ આમ આવતા જઈએ એક્સ આપણે આટલે આવ્યા એમ વધ્યો તો વાયનું મૂલ્ય કેટલે આવી ગયું છે? નીચે આવી ગયું ને. એટલે તો એક્સ વધે જાય એમ વાયનું મૂલ્ય ક્રમશઃ શું થઈ જાય? આ તમે જો બિંદુ તો ઘટે જાય. મતલબ કે એક્સ વધારો થઈ જાય એમ વાયની કિંમતોમાં ક્રમશઃ શું થઈ જાય? ઘટાડો થઈ જાય. તેથી અહીંયા સંબંધ વિરુદ્ધ દિશાનો થયો કહેવાય. એક ચલ વધ્યો તો બીજો ચલ ક્રમશઃ ઘટે જાય છે. તો ઋણ સહસંબંધ. પરંતુ અહીંયા એક સુરેખા મળે છે. સુરેખા ક્યારે મળે? હમણાં જ સમજાયું કે અચળ પ્રમાણમાં ફેરફાર થતો હોય તો આ ફેરફાર અચળ પ્રમાણમાં થાય. તેથી અહીંયા સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એમ કહેવાય. વ્યાખ્યા જોઈ હોય તો સમજો. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય. જો તમે બધા બિંદુઓ એક જ સુરેખામાં છે અને ડાબેથી જમણી તરફ આવો તો ક્રમશઃ શું થાય? નીચે આવી જાય. એટલે કે નીચેની દિશામાં જતી હોય તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. એક્સ વધે જાય છે એમ વાય ઘટી જાય અને એ બધા બિંદુ એક સુરેખા ઉપર આવેલા છે. તેથી અહીંયા
સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહી શકાય. સુરેખા છે એટલે સંપૂર્ણ અને x વધવાથી y ઘટ્યો એટલે કે ઋણ થયો એટલે કે સંપૂર્ણ ઋણ સહસંબંધ. એટલે કે બીજા શબ્દમાં કહેવું હોય તો એટલે કે જ્યારે બંને ચલોની કિંમતોમાં થતા ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય અને અચળ પ્રમાણમાં હોય. વિરુદ્ધ દિશા એટલે ઋણ સંબંધ થયો અને અચળ પ્રમાણ એટલે સંપૂર્ણ થયો. ત્યારે તે ચલો વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહી શકાય. મતલબ કે બંને ચલોની કિંમતોમાં થતો ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશા એટલે ઋણ સંબંધ સમજાય ને તમને, અને એ ફેરફાર પાછો કેવો છે? અચળ પ્રમાણમાં. એટલે તે બે ચલ વચ્ચે અચળ પ્રમાણ હોય એટલે સંપૂર્ણ થયો કહેવાય. વિરુદ્ધ દિશા એટલે ઋણ થયો કહેવાય તો સંપૂર્ણ ઋણ. એટલે કે જ્યારે બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં અને અચળ પ્રમાણમાં થતો હોય ત્યારે તે ચલો વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહી શકાય. તો સહસંબંધાંક આરનું મૂલ્ય -1 હશે તો સંપૂર્ણ ઋણ સહસંબંધ દર્શાવો. જો ઋણ નિશાની આવી એટલે ઋણ સહસંબંધ, અને 1 થાય એટલે સંપૂર્ણ થયો કહેવાય તો સંપૂર્ણ ઋણ. સંપૂર્ણ એટલે 1 અને માઇનસ એટલે ઋણ. સંપૂર્ણ ઋણ સહસંબંધ દર્શાવો -1. હવે જોઈએ આંશિક ઋણ સહસંબંધ. ત્રણ સહસંબંધમાં સમજાતા એ રીતે જ વિકર્ણ આકૃતિ દોરો તમે, આલેખ પત્ર પર દર્શાવો. x નું મૂલ્ય x અક્ષ પર, ચલ y નું મૂલ્ય y અક્ષ પર. તો બધા બિંદુઓ એક સુરેખામાં નહીં મળતા. એક સુરેખા નથી એટલે કે અચળ ફેરફાર નથી. તો કેવો ફેરફાર છે? આંશિક ફેરફાર થાય છે, અલ્પ થાય છે. પણ આ બિંદુઓની પેટર્ન જુઓ તમે, એ ખાસિયત જુઓ કે બિંદુઓ બધા ક્યાં આવેલા છે? એક સુરેખા ઉપર નથી, પરંતુ ડાબી બાજુથી જમણી બાજુમાં આવતા જઈએ જેમ જેમ એમ એક પટ્ટામાં આવેલા. કેવી રીતે? એક સુરેખા ધારો કે એમ બનાવીએ, આપણે એક સુરેખા દોરીએ, આ સુરેખાની કલ્પના કરીએ તો એની આજુબાજુમાં આવેલા. એક સુરેખા ઉપર બધા નથી પરંતુ તેની આજુબાજુમાં. પણ એની ખાસિયત શું? આ સુરેખાની કલ્પના કરી તો ડાબી બાજુથી જમણી બાજુ જેમ આવતા જઈએ એમ ક્રમશઃ બિંદુઓ શું થઈ જાય? નીચેની તરફ આવતા જાય. એટલે કે x વધે જાય એમ y ક્રમશઃ શું થઈ જાય? y નું મૂલ્ય ક્રમશઃ ઘટે જાય. એટલે કે x વધ્યો તો y ક્રમશઃ ઘટ્યો. બિંદુ નીચે આવે એનો મતલબ શું? તો ઘટી જાય મૂલ્ય. x આમ જતા જઈએ એમ વધતું જવાનું, y એમ નીચે આવતો જાય. જો અને મૂલ્ય નીચે જ આવશે. તો આ પ્રમાણે દર્શાવી શકાય. તો આ આંશિક ઋણ સહસંબંધ દર્શાવવા. એટલે કે જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર ના હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ આવેલા હોય. એક સુરેખા નથી પરંતુ સુરેખાની આસપાસ આવેલા, અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ તમે આવો, ડાબીથી જમણી તરફ જાઓ તો એમ કઈ તરફ આવી જાય? ક્રમશઃ નીચેની તરફ આવી જાય. ક્રમશઃ જમણી બાજુથી ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય તો તે બે ચલ x અને y વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. એટલે કે બંને ચલોની કિંમતમાં થતા ફેરફારો એકબીજાનું વિરુદ્ધ દિશામાં હોય. બીજા શબ્દોમાં વ્યાખ્યા કીધી, બંને ચલોની કિંમતોમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં. મતલબ એક વધ્યો, x વધે ગયો તો y ક્રમશઃ ઘટે ગયો એટલે વિરુદ્ધ દિશા થઈ. પરંતુ અચળ પ્રમાણમાં ફેરફાર ના થતો હોય, એટલે કે જે ઘટવાનું જે પ્રમાણ છે એક ધારું નથી, અચળ પ્રમાણ નથી, ત્યારે તે બે ચલ વચ્ચે આંશિક ઋણ સહસંબંધ મળે છે એમ કહી શકાય. તો સહસંબંધાંક કેટલો હશે? તો -1 થી વધારે અને 0 થી ઓછો. તો આવો જો સહસંબંધાંક મળે તો એ આંશિક ઋણ સહસંબંધ દર્શાવે છે. મતલબ કે સહસંબંધાંકની માત્રા કેટલાથી કેટલા સુધી હોય? હમણાં તમને કહ્યું મેં કે લઈએ તો આરનું મૂલ્ય કલ્પના કરીએ તો કેટલાથી કેટલા સુધી હશે? તો -1 થી +1 ની વચ્ચે હોય સહસંબંધાંકનું મૂલ્ય. મતલબ કે સહસંબંધનું જે પ્રમાણ છે, કનિષ્ઠતા છે, માત્રા જે છે એ કેટલી હોય? એના આંકનો આર કહેવાય, સહસંબંધાંક કહેવાય. -1 થી +1 ના ગાળામાં હોય તો એ વચ્ચે 0 લઈ લઈએ. જો +1 મળે એક્ઝેક્ટ તો સંપૂર્ણ ધન સહસંબંધ,
-1 મળે તો સંપૂર્ણ ઋણ સહસંબંધ, પણ આ ગાળામાં મળે તો આટલા ગાળામાં 0 થી મોટો અને 1 થી નાનો, 0 પણ નહીં ને 1 પણ નહીં, બેની વચ્ચે હોય તો આ કેવો થયો? આંશિક ધન થયો કહેવાય. એ જ પ્રમાણે -1 પણ નહીં 0 પણ નહીં, બંનેની વચ્ચે મળે, -1 થી મોટો અને 0 થી નાનો, આ કીધું ને -1 થી મોટો અને 0 થી નાનો, તો આ શું દર્શાવે? આંશિક ઋણ સહસંબંધ દર્શાવે. મતલબ કે એક્ઝેક્ટ +1 મળે તો સંપૂર્ણ ધન, -1 મળે તો સંપૂર્ણ ઋણ, જો 0 મળે તો સહસંબંધનો અભાવ કહેવાય, સહસંબંધ છે જ નહીં બંને ચલ વચ્ચે એમ કહેવાય. 0 થી વધારે મળે +1 થી ઓછો મળે, આ ગાળામાં મળે તો આંશિક ધન સહસંબંધ કહેવાય. એ જ પ્રમાણે -1 થી વધારે મળે પરંતુ 0 થી ઓછો મળે તો આંશિક ઋણ સહસંબંધ કહેવાય. ઓકે, હવે જોઈએ પછીનો મુદ્દો, સહસંબંધનો અભાવ. જ્યારે વિકર્ણ આકૃતિમાં બધા બિંદુઓ યાદચ્છિક રીતે વિસ્તરેલા હોય અને કોઈ ચોક્કસ ઢબમાં ના હોય, મતલબ કે ચોક્કસ પેટર્ન ના બનતી હોય, ત્યારે એ બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે તેમ કહી શકાય. અહીંયા જુઓ, ચલ એક્સના મૂલ્યને x અક્ષ પર લીધું, ચલ વાયના મૂલ્યને y અક્ષ પર લીધું, બિંદુઓનું આલેખન કર્યું, બિંદુઓ દર્શાવ્યા, તો તમે એ જોઈને કહી શકો કે બિંદુઓ કોઈ સુરેખા ઉપર હોય કે એની આજુબાજુમાં હોય કે ડાબેથી જમણી તરફ ઉપર તરફ જતા હોય કે નીચે તરફ આવતા, એવું કશું કહી શકતા નથી. આ જોઈને એવું કંઈ બનતું નથી, કોઈ ચોક્કસ પેટર્ન જ નહીં બનતી. અગાઉ જે સમજાવ્યું એમાં કાં તો સુરેખા મળતી હતી ઉપર તરફ જતી અથવા નીચે તરફ આવતી, અથવા તો આંશિક સંબંધ હોય તો સુરેખાની આજુબાજુ આમ પટ્ટો આવતો હોય તો નીચેની તરફ જતો અથવા તો ઉપરની તરફ જતો. જ્યારે આમાં એવી કોઈ પેટર્ન ઢબ બનતી નથી ચોક્કસ પ્રકારની. તેથી એ કહી શકાય કે બે ચલનું મૂલ્ય પોતપોતાની રીતે બદલાય છે. મતલબ કે એક ચલનું મૂલ્ય વધવા કે ઘટવા સાથે બીજા ચલના મૂલ્યના વધવા કે ઘટવા સાથે કોઈ લેવા દેવા નથી. મતલબ કે સહસંબંધનો અભાવ છે તે બે ચલ વચ્ચે. દાખલા તરીકે કેવું હોય તો અમેરિકામાં ડૉક્ટરની સંખ્યા અને ભારતમાં મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા, ચલ x તરીકે અમેરિકાના ડૉક્ટરની સંખ્યા લ્યો, ચલ y તરીકે ભારતમાં મૃત્યુ પામતા દર્દીની સંખ્યા લ્યો, તો શું અમેરિકાના ડૉક્ટરની સંખ્યાને ભારતમાં મૃત્યુ પામતા દર્દીઓ સાથે કોઈ લેવા દેવા કહેવાય? કે ડૉક્ટર ત્યાં વધારે હશે તો દર્દીઓ ઓછા મૃત્યુ પામશે, અમેરિકન ડૉક્ટર ભારતમાં દર્દી શું લેવા દેવા? મતલબ કે બંને ચલ વચ્ચે સહસંબંધ નથી, મતલબ કે સહસંબંધનો અભાવ છે એમ કહેવાય. તો સહસંબંધાંક કેટલો મળે આવા સંજોગોમાં? તો આરનું મૂલ્ય 0 મળે, એ સહસંબંધનો અભાવ સૂચવે છે. ઓકે, આજ માટે આટલું રાખીએ. જે મુદ્દા સમજાવ્યા હતા સુધી એ તમે તૈયાર કરી દેજો અને પછી તમને જે PDF ફાઇલ મેં મોકલી છે એમાંથી તૈયાર કરીને લખી દેજો. હવે પછીના લેક્ચરમાં સહસંબંધાંક, બે ચલ વચ્ચે જે સહસંબંધની માત્રા, કનિષ્ઠતા કેટલી છે એ સૂચવતો આંક, મતલબ જેના સંકેતમાં આપણે આર કહીએ છીએ, એ સહસંબંધાંક એટલે શું, એના ગુણધર્મો, એ શોધવાની રીતો, આ બધા વિશે સમજૂતી મેળવીશું.